જય માતાજી મિત્રો. મોટા વિચારો જનરલી બધા એમ કહેતા હોય કે જે મોટા મોટા મોટિવેશન સ્પીકર છે, મોટા માણસો છે, એમ જ કહે કે જિંદગીમાં હંમેશા આગળ વધવું હોય ને તો મોટા વિચાર કરો. નાના વિચાર નહીં કરવાના, મોટા વિચાર કરવાની, મોટી આશા રાખવાની, તો તમે જિંદગીમાં સફળ થશો, બાકી નહીં થાવ. પણ કોઈ એ વિચાર્યું છે કે મોટા વિચારો તો નો ડાઉટ કોઈને નાનું ના ગમતું હોય, મોટું સફળતા, મોટી અચીવમેન્ટ જ ગમતી હોય, પણ નાનું અચીવમેન્ટ બી શું એમ, એ બી કાંઈ ખોટું નથી એમ. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું તો યુપીએસસીનું નામ સાંભળ્યું હશે તમે, યુપીએસસીની એક્ઝામ. એમ જનરલી ઘણા લાખો સ્ટુડન્ટ દર વર્ષે યુપીએસસીની એક્ઝામ આપે છે, બરાબર. એમાંથી અમુક જણા પાસ થાય, અમુક નથી પાસ થતા. યુપીએસસી એટલે બહુ સૌથી મોટામાં મોટી એક્ઝામ તમે કહી શકો એમ, કે તમે એ પાસ કરો એટલે ક્લાસ 1નો હોદ્દો તમને મળે, બરાબર. પાવર, પૈસા બધું મળે જિંદગીમાં એમ. એ કોને ના જોતી હોય? ઘણા છોકરાઓ એની પાછળ મહેનત કરે વિચારીને કે ના ભાઈ, સપનું જોઈને કે યુપીએસસી સૌથી મોટું સપનું જોવે કે યુપીએસસી આપણે કરવી છે, બરાબર. યુપીએસસી પાછળ મહેનત કરે, 13 14 20 કલાકની મહેનત કરે. મેં ખુદ જોયેલી છે, મારા ફ્રેન્ડ અમુક જે તૈયારી કરતા હોય કે મોટા સપના મોટું વિચારીને જાય કે ભાઈ આપણે નાની એક્ઝામ પાસ નથી કરવું છે તો મોટું વિચારીને મોટી જ એક્ઝામ પાસ કરવી છે. યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી એની પાછળ 20 કલાક આખો દી વાંચતા જ હોય, રાત્રે 2-3 કલાક સૂવે. આખી બીજી તો કંઈ જિંદગી નો, યુપીએસસી જ બસ. ઘણીવાર એમાં પાછું કેવું થાય કે બહુ ઓછા માણસો યુપીએસસી ક્રેક કરે છે, અને ઘણા મેં જોયેલા છે કે બિચારાએ 5 વર્ષ 4 વર્ષ ટ્રાય કરેલી છે, ગાંડાની ગુણે મહેનત કરીને, તૈયારી કરીને, પૈસા બરબાદ કરી, સમય બરબાદ કરી અને ટાઈમ દીધેલો છે અને પાસ નથી થયા. હવે એ લોકોએ સપના જોયા મોટા ક્લાસ 1ના, હવે એ પાસ ના થાય તો એ કેવું થાય એમ? એ નાની જોબે ના કરી શકે એમ. એટલે બધા તો યુપીએસસી ક્રેક કરી શકવા નથી. બધા ખ્વાબ જોયા કે યુપીએસસી ક્રેક કરી. હવે એ મોટા ખ્વાબમાં એ જે લોકોએ જે થઈ ગયા છે યુપીએસસી, નો ડાઉટ, એને કોઈ વાંધો નથી. જે લોકો યુપીએસસી ક્રેક નથી કરી એ લોકો શું કરશે? એ લોકો નાની જોબે નહીં કરી શકે, કેમ કે વિચાર્યું એ સપના વિચાર્યા મોટા ક્લાસ 1ના, અને હવે એમ કહે કે ભાઈ તમે માર્કેટિંગની જોબ કરો કે બેંકમાં જોબ કરો, થાય? કોઈ દી ના થાય. એ એક્સેપ્ટ જ ના કરી શકે, પછી ડિપ્રેશનમાં જાય અને કાં તો અડધી જિંદગી આખી વેસ્ટ કરી નાખી હોય, ટાઈમ કરી નાખ્યો હોય. હવે બીજે કે જોબ ક્યાં જાય? એક્સપિરિયન્સ શું લે? બીજી જોબ શું કરે? એ ટાઈમે વેવી ગયો એટલે કાંઈ ના થાય. કહેવાનો મતલબ મારો એટલો જ છે ખાલી કે મોટા સપના અને મોટા વિચાર કરવા કોઈ ખોટા નથી, પણ ઘણીવાર નાની વસ્તુ બી તમને બહુ મોટી ખુશી દઈ જતી હોય, એવું નથી એમ. ફોર એક્ઝામ્પલ તમે યુપીએસસીની આપણે વાત કરી, યુપીએસસીની એક્ઝામ પાસ કરવાની વાત જે કરી કે યુપીએસસી પાસ કરવી જોઈએ નહીં બધો, બરાબર. એ જગ્યાએ ના થયું, હાલો 1 વર્ષ તમે મહેનત કરી, નાથી મૂકી દીધું, બીજી કાંઈક એક્ઝામ પાસ કરી લી, બીજી તૈયારી ચાલુ કરી પાસ કરી લી. ક્લાસ 1 ના થયા તો કાંઈ નહીં, બીજું તો મળી ગયું. યુપીએસસીમાં ઓલું તમે બધું ગુમાવી વેચો, એના કરતાં નાનું તો નાનું મળી તો ગયું. એ કાંઈ ખોટું નથી, એમાં જિંદગી તમારી બરબાદ નહીં થાય, એમાંથી સારી લાઈફ છે, એમાંય ખુશી તમને મળશે. ઘણીવાર એવું બને કે યુપીએસસી કરતાં ખુશી તમને એમાં મળે. એ બીજા એક્ઝામ્પલ તરીકે સમજી કે તમે ગાડી લેવી છે 4 વ્હીલ, બધાને કોને 4 વ્હીલ નથી લેવી હોતી એમ, તો બધાને સારી જ લેવી હોય. ઓલ્ટો કોને લેવી હોય? કોઈ નથી લેવી હોતી ઓલ્ટો, બધાને લેવી હોય એસયુવી 700, ફરારી, મર્સિડીઝ, બધા એ જ લેવી હોય. નાની ગાડી કોઈ નથી લેવી હતી, બરાબર. બધા સપના ઊંચા રાખે કે ભાઈ આપણે 4 વ્હીલ સારી જ લેવી છે, નાની નથી લેવી. હવે એમાં શું થાય? પૈસા ભેગા કરે એની વાહે, બરાબર. જરૂરિયાત હોય કારની, ફેમિલી હોય, બહાર જવું હોય, ઘણા લોકોને બહુ જરૂરિયાત હોય, પણ એની વાહે મોટી કાર લેવામાં પૈસા ભેગા કરે, 4-5 વાર પૈસા ભેગા કરે પછી ગાડી લે, બરાબર. ઘણીવાર લઈ શકે ને ઘણીવાર ના લઈ શકે, ઘણીવાર વધારે ટાઈમ થઈ જાય તો લઈ ના શકે, બરાબર. એના કરતાં એ 2 વર્ષમાં ઓલ્ટો લઈ લીધી હોત, ઓલ્ટો લઈને ફરતા હોત, તો એમાં ખોટું શું? ખુશી તો એ જ મળવાની. અને મર્સિડીઝ લીધી તો કેટલા 2 દી સારી લાગશે, પછી કેટલા દિવસ? કહેવાનો મારો મતલબ એમ છે કે મોટા સપના મોટા વિચાર કરવા જોઈએ, પણ નાના સપના નાના વિચાર બી કોઈ ખોટા નથી. આ કૃષ્ણ ભગવાન કહે છે ને મહાભારતમાં કે આ બધું માયા છે, માયા એમ. તો મર્સિડીઝ લેશો તો 2 દી સારી લાગશે, નો ડાઉટ. સપના છે. તમે ઓલ્ટો લઈને કોને કીધું કે તમે મર્સિડીઝ ના લે? ઓલ્ટો લઈને મર્સિડીઝ લ્યો, એટલે આમાંય મજા આવશે તમને. આમાંય ઘરની બહારે જવું હશે, 4 વ્હીલ છે, ફરી બી લેશો, સસ્તી પડશે, અને એમાં વાપરીને પછી ધીમે કરીને મર્સિડીઝ લ્યો એમ.
કહેવાનો મારો મતલબ એમ છે કે મોટા વિચારોને બધા એમ કહે છે કે મોટા વિચાર કરવા જોઈએ, નાના વિચાર ના કરવા જોઈએ, હંમેશા મોટું જ અચીવ કરવું જોઈએ, વિચાર મોટા રાખો તો જિંદગી સક્સેસ થાવ. નો ડાઉટ સાચી વાત છે, પણ નાના વિચારો બી ખોટા નથી એમ. નાના વિચારોથી બી આપણને સુખ એવું નથી કે દુઃખી જ થશો તમે એમ. ઘણીવાર નાના વિચારો બી છે ને મોટું કામ કરી જતા હોય છે. વિચારજો. જય માતાજી.